નમસ્કાર દર્શક મિત્રો, લેટ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 8 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। સીઝ ફાયર બાદ ભારતે ઈરાનનો સંપર્ક કર્યો। આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાની ચેતવણી। યુદ્ધ વિરામ બાદ ભારત માટે ગુડ ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બિગ ન્યૂઝ। એસએસસી સીજીએલ ફાઇનલ પરિણામ જાહેર। યુદ્ધ વિરામ બાદ ટ્રમ્પની મોટી જાહેરાત। આ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો। બિગ ન્યૂઝ, મોબાઈલ યુઝર્સ માટે ફાયદો। હ્યુન્ડાઈ કાર વધુ મોંઘી થશે। ઈરાન છોડવા ભારતીયોને અપીલ। આ બધું જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। સીઝ ફાયર બાદ ભારતે ઈરાનનો સંપર્ક કર્યો। પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ ભારતે બુધવારે ઈરાનનો સંપર્ક કર્યો છે। હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમમાં ફસાયેલા ભારતના તેલ અને ગેસ જહાજોને તાત્કાલિક સ્વદેશ પરત લાવવાની માંગ કરી હતી। ભારત સરકારે યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે સીઝ ફાયર બાદ આ ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થાપિત થશે। આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાની ચેતવણી। આરબીઆઈએ મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટ 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે। મિડલ ઈસ્ટના સંકટ અને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ ન્યૂટ્રલ અભિગમ અપનાવ્યો છે। આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 માટે રિટેલ મોંઘવારીનો અંદાજ 4.6% રાખ્યો છે। ત્રીજી ત્રિમાસિકમાં મોંઘવારી 5.2% સુધી વધી શકે તેવી ચેતવણી આપી છે। જીડીપી વૃદ્ધિ અને મોંઘવારી નિયંત્રણને લઈને આરબીઆઈએ ચિંતા વ્યક્ત કરી છે। યુદ્ધ વિરામ બાદ ભારત માટે ગુડ ન્યૂઝ। યુદ્ધ વિરામની જાહેરાત બાદ ભારત માટે સારા સમાચાર છે। અગાઉ એવું અહેવાલ હતું કે જહાજ ચીન તરફ આગળ વધી રહ્યું હતું। આ તેલ ટેન્કરનું ભારત તરફ વળવું હવે સંકેત આપે છે કે વૈશ્વિક તેલ પુરવઠા શૃંખલામાં સ્થિરતા પાછી આવવા લાગી છે। વધુમાં ઈરાનથી તેલ આયાત કરવાના રસ્તાઓ હવે ખુલી રહ્યા છે। યુએસ પ્રતિબંધો હટાવવા સાથે ભારતને 7 વર્ષમાં પહેલીવાર તહેરાનથી ક્રૂડ ઓઇલનો માલ મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બિગ ન્યૂઝ। ભાજપ ચૂંટણી સમિતિમાં સૌરાષ્ટ્ર ઝોનને લઈને ભારે ખેંચતાણ જોવા મળી છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી મિટિંગમાં ટિકિટ વહેંચણીના મુદ્દે મતભેદ તીવ્ર બન્યા છે। બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ આજે રાત્રે ગુપ્ત સ્થળે આખી રાત બેઠક યોજવાનું આયોજન કર્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બંને પક્ષોમાં છેલ્લી ક્ષણે તીવ્ર ગતિવિધિઓ જોવા મળી રહી છે। એસએસસી સીજીએલ ફાઇનલ પરિણામ જાહેર। સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી એ દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાંની એક કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ સીજીએલ 2025થી 26નું અંતિમ પરિણામ સત્તાવાર રીતે જાહેર કર્યું છે। કમિશને તેની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર પસંદ કરાયેલા ઉમેદવારો અને કટ ઓફ માર્ક્સ જાહેર કર્યા છે। આ પરીક્ષા કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં આશરે 14,582 ગ્રુપ બી અને સીની જગ્યાઓ ભરવા માટે લેવામાં આવી હતી। યુદ્ધ વિરામ બાદ ટ્રમ્પની મોટી જાહેરાત। યુદ્ધ વિરામ પછી ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ બોમ્બ છોડ્યો છે। આ વખતે ટ્રમ્પનું લક્ષ્ય તે દેશો છે જે ઈરાનને લશ્કરી શસ્ત્રો પૂરા પાડે છે। ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચેતવણી જારી કરીને જણાવ્યું હતું કે યુએસ ઈરાનને શસ્ત્રો પૂરા પાડતા કોઈપણ દેશથી આયાત કરાયેલા તમામ માલ પર 50%નો ભારે ટેરિફ લાદશે। આ નિર્ણયમાંથી કોઈપણ દેશને કોઈ છૂટ આપવામાં આવશે નહીં। આ આદેશ તાત્કાલિક અમલમાં આવે છે। આ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો। અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામની જાહેરાત બાદ હવે જાપાનના પીએમએ 8 એપ્રિલ 2026ના રોજ અચાનક ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યું। આ એલર્ટ મુજબ નોર્થ કોરિયા જ્યારે મિસાઇલ ટેસ્ટિંગ કરે છે ત્યારે મિસાઇલનો ખતરો રહે છે, જેના પગલે જાપાન સરકાર તરત જ હરકતમાં આવી જાય છે। તમામ સંબંધિત વિભાગોને એક્ટિવ કરી દે છે। જોકે જાપાન મિસાઇલ વિશે માહિતી એકઠી કરી રહી છે। માહિતી મુજબ મિસાઇલ જાપાનના ક્ષેત્રમાં પડી નથી। બિગ ન્યૂઝ, મોબાઈલ યુઝર્સ માટે ફાયદો। દેશભરના લાખો મોબાઈલ યુઝર્સને નોંધપાત્ર લાભ મળશે। TRAI એ નવા ટેલિકોમ ગ્રાહક સુરક્ષા નિયમન બિલ 2026નો મુસદ્દો તૈયાર કર્યો છે, જે ટેલિકોમ ઓપરેટરોને સસ્તા રિચાર્જ પ્લાન શરૂ કરવાનો આદેશ આપે છે, જે ફક્ત વોઇસ અને SMS સેવાઓ પ્રદાન કરે છે। આ વાઉચર્સ નિયમિત પ્લાન કરતાં સસ્તા હોવા જોઈએ
ટેલિકોમ કંપનીઓ અને હિસ્સેદારોને 28 એપ્રિલ સુધીમાં આ અંગે ટિપ્પણી કરવા કહ્યું છે. હ્યુન્ડાઈ કાર વધુ મોંઘી થશે. મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને ટોયોટા પછી હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા પણ મે મહિનાથી તેની કારના ભાવમાં વધારો કરવાની તૈયારીમાં છે. કંપનીએ તેની ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તે હંમેશા ગ્રાહકોને ભાવમાં વધઘટથી બચાવવા માટે વધતા ખર્ચને શોષવાનો પ્રયાસ કરે છે. જો કે કાચા માલના વધતા ખર્ચ, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે મોડેલોના ભાવમાં 1% સુધીનો વધારો કરવામાં આવી રહ્યો છે. ઈરાન છોડવા ભારતીયોને અપીલ. અમેરિકા ઈરાન સીઝફાયર વચ્ચે તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસે ભારતીયોને ઈરાન છોડવાની સલાહ આપી છે. દૂતાવાસે કહ્યું કે ભારતીયો જલ્દી ઈરાન છોડી દે. વધુમાં તેમણે કહ્યું કે બધા ભારતીયો દેશ છોડો અને દેશ છોડતા સમયે અધિકારીઓના સંપર્કમાં રહે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.